નમસ્કાર આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે. લશ્કરની ત્રણેય પાંખોના વરિષ્ઠ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર અંગે ભારતની મજબૂત સંરક્ષણ પ્રણાલી અને તૈયારીની વિસ્તૃત માહિતી આપી. સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. અમેરિકા અને ચીન 90 દિવસ માટે એકબીજાની ચીજવસ્તુઓ પરની જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત. અને શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી 4% સુધી વધ્યા. 2025માં ટોચના સ્તર પર બંધ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે. 22મી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંધુના પગલે શ્રી મોદી આ સંબોધન કરશે. આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ અને અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લશ્કરની ત્રણેય પાંખોના વરિષ્ઠ અધિકારીઓએ આજે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની મજબૂત સંરક્ષણ પ્રણાલી અને તૈયારીની વિસ્તૃત માહિતી આપી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ એર ઓપરેશન્સ એર માર્શલ એ કે ભારતીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતની લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સાથેથી પાકિસ્તાની સેના સાથે નહીં. નવી દિલ્હીમાં ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપતા એર માર્શલ ભારતીએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ દરમિયાનગીરી કરીને આતંકવાદીઓને સમર્થન આપવાનું પસંદ કર્યું, જેના કારણે ભારતીય સશસ્ત્ર દળોએ જવાબ આપવા માટે મજબૂર થવું પડ્યું. दोस्तों, हमारी लड़ाई आतंकवाद और आतंकवादियों के खिलाफ थी. इसलिए 7 मई को हमने केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था. એર માર્શલ ભારતીએ જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના નૂરખાન એરબેઝ અને રહીમ યાર ખાન એરબેઝને નષ્ટ કર્યા છે. ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ચિતાર આપતા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે પાકિસ્તાની હવાઈ દળે ભારતના હવાઈ ક્ષેત્ર અને માળખા પર કરેલા હુમલાને ભારતના ડ્રોન અને બહુસ્તરીય સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કામગીરીમાં સહકાર આપવા બદલ સરહદ સલામતી દળ બીએસએફની પ્રશંસા કરી હતી. उनके डायरेक्टर जनरल साहब से लेकर बॉर्डर पर तैनात बीओपी पर पहरा देने वाले आखिरी जवान भी हमारे इस अभियान में बढ़ चढ़कर शामिल हुए और बहुत बहादुरी से उन्होंने हमारा साथ दिया. उनके काउंटर अनार्म्ड सिस्टम्स भी हमारे इस मल्टी टियर्ड एयर डिफेंस ग्रिड का हिस्सा थे, जिसके कारण पाकिस्तान की नापाक हरकतों का विनाश किया गया. आपने सुना ही होगा, जब हौसले बुलंद हो तो मंजिलें भी कदम चूमती हैं. પત્રકાર પરિષદમાં ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું કે નૌકાદળ એક સંયુક્ત નેટવર્ક દળ તરીકે કામ કરે છે, જે એક સાથે તમામ ક્ષેત્રોમાંથી ઉદ્ભવતા જોખમોનું સમાધાન કરવા સક્ષમ છે. તેમણે જણાવ્યું કે વર્તમાન સંઘર્ષમાં મોટી સંખ્યામાં MiG-29 ફાઇટર્સ અને એરબોર્ન અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર્સ ધરાવતા નૌકાદળના વિમાન વાહક જલાકોની કારણે દુશ્મનના તમામ શંકાસ્પદ અથવા પ્રતિકૂળ વિમાનોને સેંકડો કિલોમીટરની અંદર અટકાવવામાં આવ્યા. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એનડીએમએએ નાગરિકો માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. લોકોને કહેવામાં આવ્યું કે કોઈપણ શંકાસ્પદ વસ્તુને સ્પર્શ ન કરે, કારણ કે તે વિસ્ફોટક હોઈ શકે છે. ભારતના પ્રસિદ્ધ ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં તેમની 14 વર્ષની શાનદાર સફરનો અંત આવ્યો છે. કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેઓ 2024માં T20 વિશ્વકપમાં ભારતની જીત બાદ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મદનલાલે કોહલીની નિવૃત્તિ અંગે પ્રતિક્રિયા આપી. थोड़ी सी हैरानगी जरूर हुई है कि विराट कोहली ने संन्यास ले लिया है, क्योंकि हम तो सोच रहे थे कि इंग्लैंड सीरीज के बाद शायद वो विचार कर सकते हैं. पर क्या है कि 1-2 दिन से ऐसी प्रतिक्रिया आ रही थी कि वो संन्यास लेने जा रहे हैं. पर ये देखिए उनका पर्सनल डिसीजन है. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં 123 મેચોમાં 46.85ની સરેરાશથી 9,230 રન બનાવ્યા છે. પોતાની 14 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં તેઓ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનિલ ગાવસ્કર પછી ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા છે.
બિહારમાં રમાઈ રહેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના 9મા દિવસે પણ મહારાષ્ટ્રનું વર્ચસ્વ યથાવત રહ્યું. મહારાષ્ટ્રએ અત્યાર સુધી 33 સુવર્ણ અને 26 રજત સહિત 84 ચંદ્રક જીત્યા છે. કર્ણાટક 44 ચંદ્રક સાથે બીજા સ્થાને અને રાજસ્થાન 27 ચંદ્રક સાથે ત્રીજા સ્થાને છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરશો. એક આશ્ચર્યજનક સફળતામાં અમેરિકા અને ચીન આજે પ્રારંભિક 90 દિવસના સમયગાળા માટે એકબીજાની ચીજવસ્તુઓ પરની જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત થયા છે. આ નિર્ણયને પગલે વેપાર યુદ્ધ હળવું બન્યું છે અને વૈશ્વિક શેર બજારોને વેગ મળ્યો છે. વિશ્વના ટોચના 2 અર્થતંત્રોના અધિકારીઓ દ્વારા સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં ગયા સપ્તાહને અંતે વેપાર મુદ્દે સઘન સોદાબાજી બાદ આ જાહેરાત થઈ છે. સંયુક્ત નિવેદન પ્રમાણે અમેરિકા ચીનની વસ્તુઓ પરની જકાત બુધવારથી 145% ઘટાડીને 30% કરશે, જ્યારે ચીન અમેરિકાની ચીજોની આયાત પરની જકાત 125%થી ઘટાડીને 10% કરશે. ભારતીય શેરબજારમાં આજે નોંધપાત્ર તેજી જોવા મળી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સમજૂતી અને અમેરિકા ચીન વચ્ચે વેપાર સંધિની જાહેરાત સહિતના સકારાત્મક વૈશ્વિક સંકેતોને પગલે બંને ઇક્વિટી સૂચકાંકો 2025માં તેમના ટોચના બંધ સ્તર પર બંધ રહ્યા હતા. 30 શેરોનો ઇન્ડેક્સ BSE સેન્સેક્સ 2975 પોઈન્ટ અથવા 3.74% વધીને 82,430 પોઈન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 971 પોઈન્ટ એટલે કે 3.82% વધીને 24,925 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ અને પરિનિર્વાણ થયું હતું. આજના દિવસે તેમને બિહારના બોધગયામાં મહાબોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બુદ્ધ પૂર્ણિમા ભારત, નેપાળ, ભૂતાન, બર્મા, થાઇલેન્ડ, તિબેટ, કોરિયા, લાઓસ, વિયેતનામ, મંગોલિયા, કંબોડિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા અને શ્રીલંકાના બૌદ્ધો અને હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ આપી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સાથેના સંઘર્ષને સમાપ્ત કરવા તુર્કીમાં તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ યુદ્ધને સમાપ્ત કરવા માટે તૈયાર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે. લશ્કરની ત્રણેય પાંખોના વરિષ્ઠ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર અંગે ભારતની મજબૂત સંરક્ષણ પ્રણાલી અને તૈયારીની વિસ્તૃત માહિતી આપી. સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. અમેરિકા અને ચીન 90 દિવસ માટે એકબીજાની ચીજવસ્તુઓ પરની જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે સંમત થયા. અને શેર બજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી 4% સુધી વધ્યા. 2025માં ટોચના સ્તર પર બંધ. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.